નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શેઠની લેખણ જાળી ન રહી બનેલી એક ઘટના વિશે। એ કહળસંગ બાપલા, જરા આટલું બાચકું ગામડામાં મેલવા દો ને। શું હરખચંદ શેઠ, તમે ભૂંડ્યો મંડાણા છો તે કાંઈક વિચાર તો કરો। આટલી માંડી દીધી છે, કંઈ ભાડાનું આગવું ગાડું કરી દેતા હો તો। નથી વાણિયા વિદ્યા વાપરો છો ભાઈલા। ઘેર ગાય વિચાય એવી છે એટલે મને વિચાર્યા છો કે લાવ અહીંયા શું થઈ માણેક કપાસિયા લેતો જાવ। ગાડાવાળા કોઈને કોઈ હરીના બાલ મળી જઈશ રહેશે। તમે તે કીડીની ચરબી કાઢો એવા છો। કોક દી ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતારી ગયો છો। એ સાંભળે છે? એ તો ઓલ્યું છે ને, કોક વેત નમે તો કોક હાથ નમે। માથે થઈને 10 દિવાળીઓ વીતી જાય તોય નામું ચૂકવવા આવો છો। અમારી આગળ પેટ છે। ભાલ પંથકની કરમી ધરતી માથે એ પંખીના માળા રોખું એક ગામ રહી ગયું છે। ગામની માલપા 10 ખોરડા રાજપૂતોના છે। માલિકીની મહેરબાનીથી સૌની પાસે 2 ચાહડા ભોં છે, એટલે ખાધે પીધે સુખી છે। ચોમાસું બેઠા મોર સારા ઘરવાળા શહેરમાંથી હટાણું કરીને જોઈતું કારવતું હોય એ લાવીને મૂકી દે। કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા। 1-2 તેલના ડબ્બા, 2-5 ગોળના રવા, દાળ ચોખાની ગુણ્યું ને બીજું આગું પાછું ગાડામાં મેલીને રાંધવાનો ભરડો દઈ દીધો। ગાડું હાંકે છે ત્યાં હરખચંદ શેઠ માથે કપાસિયાનો કોથળો લઈને એ મેલવા આવ્યા। કહળસંગે મનમાં ગાંઠ વાળી દે કે વાણિયાને આજ રજડાવો છે। એનું બાચકું લઈ લઈ જવું। માળો હિંગતોળ હમણાંનો ફાટીને ધુવાડે જાતો રહ્યો છે। હરખચંદ ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો કહળસંગે ગાડું હાંક્યું। ગાડું આગળ ને હરખચંદ પાછળ, એમ કરતા કરતા બજાર સોંસરા થઈ ગામની ભાગોળે આવ્યા। હરખચંદ શેઠ કહે કે બળદને તાણી જાલો ને ભાઈલા, મારે આ બાચકું ગાડામાં નાખવું છે। કહળસંગ તો મનમાં ને મનમાં ગેંગાઈ ને ગાડું હાંકે રાખે। એમણે મનમાં પાકો વિચાર કર્યો કે દીકરો છો જતો પાછો ઈ જ લાગનો છે। હરખચંદે રીડિયો કરીને કીધું કે એ કહળસંગ, તમે તે શું ભૂંડ્યા? બળદ તાણી જાલો ને। શું કરું શેઠ, બળદ ઝાલ્યા નથી રહેતા। એમ કહીને કહળસંગે તો ગાડું મારી મેલ્યું। હરખચંદ શેઠ તો મોં વકાસીને જોઈ રહ્યા। બળદ ઝાલ્યા નથી રહેતા એ બોલ એમના મનમાં ઘુમરીઓ લઈ રહ્યા। એમને ભીત સોંસરવું સૂજ્યું કે કહળસંગે નરાતાર દંડાંડાઈ કરી છે, એમનાથી બબડી જવાયું। માળા રજપૂતે કંઈ કરી છે ને? કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા। મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચળું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમડામાં રહી ગઈ। એમ કરતા કરતા 6 મહિનાના વાણા વાઈ ગયા। કહળસંગના જીજી એટલે કે પિતા પાછા થયા એટલે કહળસંગે હરખચંદ શેઠને કાળોતરીના કાગળ લખવા સાકર્યા। ઉજળ ગામમાં એરંડો પ્રધાન, ગામ આખું અંગૂઠા છાપ એટલે હરખચંદનો ભાવ પૂછાયો। કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય કે સારા ભલા પ્રસંગે કાગળ પત્ર લખવા હોય તો હરખચંદ શરમના માર્યા કામ કરી દે। હરખચંદને મનમાં થયું કે તેદી તો ઈના બળદ ઝાલ્યા નતા રહ્યા ને આજ મેલાના કાગળ લખવા બરકે છે। દીકરો ઠીક લાગમાં આવ્યો છે, એની રેવડી દાણે દાણા ન કરી નાખું તો હું હરખચંદ ટળી જાઉં। આવો વિચાર એ કરીને હરખચંદ તો કાગળ લખવા બેઠા। એમણે તો એક કાગળ 5મનો લખ્યો, એક 6ઠનો લખ્યો, એક 7મનો લખ્યો, એમ 11 દીની 11 તિથિ કાગળમાં માંડી દીધી। 5મનું કારજ રખેલું, કાગળ કરી દીધા વહેતા
11 દી વેલાત રોડ તાતા, જેમ કારજની કાણ મોકાણ હાલી, ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. કુટુંબવાળા હંધાય વિચારમાં પડી ગયા કે માળું, આ ચેમનું વેતરાણ છે? એલ્યા મેલાના કાગળ કોની પાસે લખાયા હતા? કાગળ તો હરખચંદે લખી દીધા છે. ઈ તો ડાહ્યું મનક છે, ઈ ઉઠીને આવી ભૂલ ન કરે હો. પણ શેઠને કોક સાકરો તો ખરા, પૂછ કાંઈક જડશે. હરખચંદ શેઠ આવ્યા, હંધાઈને કીધું કે શેઠ, આ ચેમનું બફાણું છે? હરખચંદ શેઠે માંડીને વાત કરી. સાંભળો ભાઈ, ધંધુકાના બજાર સોંસરો હું માથે કપાસિયાનો કોથળો લઈ એ ગાડામાં મેલવા ગયો, તે દી એના બળદ જેમ ઝાલ્યા નહોતા રહ્યા, એમ કાગળ લગતા મારી લેખણ ઝાલી ન રહી. મારા દીકરાનીને બહુ તાણી ઝાલી, પણ માને તો નહીં. હંધાય કળ સંઘને ઠપકો આપી ભોંયમાં ડોકું નાખ્યું. વાડ કાન ને આય સાન, તેથી કહળ સંઘની સાન તાળાની જેમ ઉઘડી ગઈ. કલમનો ગોદો કંઈ જેવો તેવો હોય છે? આવા જ નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે, કંઈક તમને આ ઘટનાઓમાંથી નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું શીખવા મળે. તથા ઐતિહાસિક માહિતીવાળા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે DR ગુજરાતી સ્ટોરી 07, એમની સાથે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો અને સગા સંબંધીઓ બધાને શેર કરો, વિડીયોને લાઈક કરો. મળીએ આપણે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.